હકાભા અને નિલેશ એરવાડિયાનું જે રીતે ઓડિયો વાયરલ થયું તેને લઈને હવે એક છાપ એવી જઈ રહી છે અથવા એક આભાસ એવું થઈ રહ્યું છે કે હકાભાએ આ આંદોલનને તોડવા માટે, બદનામ કરવા માટે આ પ્રયત્ન કર્યો હતો. કમસે કમ પાટીદાર આગેવાનોમાં આ જ મેસેજ જઈ રહ્યો છે. પાટીદાર આગેવાન છે પટેલ સતીશ, એટલે સતીશ પટેલ. તેઓ પાટીદાર અનામત આંદોલન સાથે પણ જોડાયેલા હતા. તેમણે કીધું કે સરકાર કોઈને કોઈ હથકંડા અપનાવીને આ આંદોલન તોડવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે યાદ કર્યું કે પાટીદાર અનામત આંદોલન કઈ રીતે તોડવાનો પ્રયાસ થયો, કઈ રીતે હાર્દિક પટેલ ઉપર NSA એટલે કે રાષ્ટ્રીય દ્રોહનો કાયદો લગાવવામાં આવ્યો, કઈ રીતે સેક્સ સીડીઓ બહાર પાડવામાં આવી. સંજય જોશીને પણ તેમણે યાદ કર્યા. મૂળ વસ્તુ એ હતી કે આ આંદોલન તોડવા પાછળનું કારણ શું અથવા હકાભાનું એન્ટ્રીનું કારણ શું. આ તમામને લઈને અત્યારે પાટીદારોમાં અને આ આંદોલનકારીઓમાં એક સવાલ ઉભો થઈ રહ્યો છે અને હકાભાને પાટીદારો કોઈ કાર્યક્રમ ના આપે તેવી અપીલ પણ સોશિયલ મીડિયામાં થઈ રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રની પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ સતીશ પટેલ શું કહી રહ્યા છે. ભારત માતા કી જય. ખેડૂતોને ન્યાય મળે એના માટે જેતપુર મોરબીની અંદર એક મોટું આંદોલન ચાલી રહ્યું અને એના લીધે આખા ગુજરાતના તમામ ખેડૂતો જાગૃત થઈ રહ્યા અને એ પણ પોતાના હકની વાત કરી રહ્યા. તો એ આંદોલનને તોડવાના જે પ્રયાસો ચાલી રહ્યા તો એમાં નિલેશભાઈ એરવાડિયા ઉપર આક્ષેપો કરવામાં આવ્યા. નિલેશભાઈને લગભગ ગુજરાતના તમામ આંદોલનકારીઓ નજીકથી ઓળખ્યું કે જ્યારે અમારું 2015 ની અંદર આંદોલન ચાલતું હતું, સરકારે એમના ઉપર રાજદ્રોહનો કેસ ચલાવ્યો, ખૂબ એમને ધમકીઓ મળી, તેમ છતાં સરકાર સામું ડર્યા હતા નહીં અને ગુજરાતના ખૂણે ખૂણે સુધી, ગામે ગામ સુધી નિલેશભાઈ એરવાડિયાના અમારા ડાયરેક્ટ ગામે ગામ કોન્ટેક્ટ. તો મોરબીની અંદર બે એવા ચહેરા, એક મનોજભાઈ પનારા અને નિલેશ એરવાડિયા, કે જે ગુજરાતના તમામ આંદોલનકારીઓ સાથે જોડાયેલા અને એ જ્યારે આંદોલન કરતા હોય એટલે ગુજરાતના ગામે ગામ અમારા આંદોલનકારીઓ એક્ટિવ થાય અને આંદોલન વધુ મજબૂત થાય. તો એમને નક્કી કર્યું કે ભાઈ નિલેશ એરવાડિયાને તમે તોડો અને એમના આંદોલન તોડવું હોય તો આક્ષેપ તમે કરો. અને આ સરકાર આક્ષેપ કરવામાં અને નકલી સીડીઓ બહાર પાડવામાં માહિર. તમે ભૂતકાળ તમને એમનો યાદ કરાવું કે સંજય જોશીની નકલી સીડીઓ બહાર પાડીને પણ એમને બદનામ કરવામાં આવેલા. હરેન પંડ્યાની પણ હત્યા થઈ ગયેલી. મહેસાણા જિલ્લાના ખેડૂત આગેવાન અને અમારા ભગવાન એવા આત્મારામ કાકાનું પણ જાહેરમાં ધોતીવાળા સરકારે ખેંચેલું. જ્યારે પાટીદાર આંદોલન ચાલતું હતું ત્યારે હાર્દિક પટેલ ઉપર અને બીજી ટીમ ઉપર ઘણા આક્ષેપો કરેલા અને હાર્દિકની પણ સેક્સની સીડીઓ બહાર પાડેલી આ સરકારે. એટલે આ તો ફક્ત ઓડિયો ક્લિપ બહાર પાડી આંદોલન તોડવા માટે. એટલે જે હકાભાઈને એમને મોકલ્યા એ જાણી જોઈને મોકલેલા હતા. જો હકાભાઈ ખરેખર ખેડૂતોનું વિચારતા હોત તો સરદાર વલ્લભભાઈ પટેલે કીધેલું કે ઘરની વાત ઘરમાં રાખવી. તો જો આંદોલનકારીઓનું આંદોલન ના તૂટે એ માટેની વાત કરતા હોય અને સાચી વાત હોત તો એ સમિતિને વાત જાણ કરો અને એને ખાનગીમાં મામલો નિપટાઈ દેવાનો હતો. પણ હકાભાને કદાચ દાયરામાં આવ્યા એટલે સરકારનું જબરજસ્ત પ્રેશર આવ્યું અને એ સરકારનું જે પ્રેશર આવ્યું એટલે ડરી અને સરકારની વાત, સરકારને સારા થવા માટે એમને એક ષડયંત્ર ગોઠવ્યું. એ એમના કાલે એબીપી અસ્મિતામાં બોલ્યા કે મેં મારે જાતે એક ષડયંત્ર ગોઠવ્યું, આંદોલનકારીઓને ફસાવા માટે બોલ્યા. હકાબા જાતે બોલ્યા અને કે મેં આ વાત ઉપજાવી કાઢેલી હતી અને એરે એવું બોલ્યા. હવે સ્વાભાવિક વાત, કોઈનો ફોન આવતો હોય અને કોઈ બોલતું હોય તો માણસ જયારે આંદોલનમાં બેઠો હોય ત્યારે એને તો એમ હોય ભાઈ ખેડૂતોના માટેની વાત થઈ રહી હોય તો કદાચ એના મોઢામાંથી હા નીકળી ગઈ હોય તો આંદોલન તોડવા માટેની આ વાત. બાકી નિલેશ એરવાડિયા અને ગુજરાતના દરેક આંદોલનકારીઓ એ મજબૂત અને લડાયક. અમે નિલેશભાઈની સાથે. હજી તો આ નિલેશભાઈ ઉપર આ કાવા દાવા કર્યા. હવે બીજો ટાર્ગેટ એમનો મનોજ પનારા ઉપર. મનોજ પનારાના ઉપર પણ ગંભીર આક્ષેપો લગાવવામાં આવશે, એમના પણ નકલી વિડીયો બહાર પાડવામાં આવશે અને મનોજ પનારાને પણ બદનામ કરવામાં આવશે. એટલે ગુજરાતના તમામ ખેડૂતોને યાદ કરાવું અને વિશ્વાસ અપાવું કે આ બે જે વ્યક્તિઓ રહ્યા, નિલેશ એરવાડિયા અને મનોજ પનારા, એ ગુજરાતના તમામ ગામે ગામ એ સંકળાયેલા છે અમારા આંદોલનકારીઓ સાથે અને બંને લોકો માટે સતત લડતા આવ્યા. જાય બેન દીકરીનો પ્રશ્ન હોય, ખેડૂતોનો પ્રશ્ન હોય કે શિક્ષણનો પ્રશ્ન હોય, એટલે અમના ઉપર ગમે તેવા આક્ષેપો થઈ તો તમે ડરતા નહીં. આંદોલન તમે મજબૂત રીતે તમે ચલાવો અને ખેડૂતોને પૂરું વળતર ના મળે ત્યાં સુધી આંદોલન તોડવાનું
નથી. ગુજરાતના તમામ આંદોલનકારીઓ નિલેશભાઈ અને મનોજભાઈ પનારાની સાથે એટલે આંદોલનને તમે મજબૂત બનાવો, તમે એક થાઓ અને તમે 16 દિવસ સુધી જે આ મણત ઉપવાસ કર્યા એ કોઈ નાની વાત ના કહેવાય. અને એ તમે ઉપવાસ ઉપર નેહલભાઈ અમૃતિયા અને તમે અને તમારી ટીમ જે બેઠા એના લીધે જ વાઇબ્રેશન આવ્યું અને સરકાર પણ ડગી ગઈ. અને સરકારનો તો એક જ નિયમ કે ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે નાના માણસોના ઉપર આક્ષેપો કરવા અને આંદોલન તોડી દેવાનું. પણ આ વખતનું આંદોલન વિવિધ પ્રકારનું તમારા કહેવાથી તૂટવાનું નથી. એક જ પ્રકારે આંદોલન પૂર્ણ થશે કે ખેડૂતોને જે વીજ ડાબલો નંખાય એને સરકારી નોકરિયાતને જેમ પગાર મળતો હોય એમ ધોબલાનો તમે પગાર આપશો અને જે એમને વળતર માંગ્યું એ વળતર તમે આપશો તો જ આંદોલન પૂરું થશે. બાકી આવા ખોટા આક્ષેપોથી કોઈ ગભરાવાનું નથી. અને નિલેશભાઈને પણ અમારી વિનંતી કે તમે ગભરાશો નહીં, તમે એ જ મજબૂતાઈથી ફરીથી સાજા થઈ અને આંદોલનમાં તમે જોડાઓ અને આંદોલનને મજબૂત બનાવો. તમારી સાથે ગુજરાતના તમામ આંદોલનકારીઓ તમારી સાથે. ભારત માતા કી જય. સતીશ પટેલની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને નવા ફેસબુક પેજને પણ તમે લાઈક કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.